નમસ્કાર દર્શક મિત્રો, એફએમપી માં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું આપે જાની મકવાના। તો સાંજ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં માં જગદંબાની આરાધનાનો પર્વ ચૈત્ર નવરાત્રિની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી। શક્તિપીઠ અંબાજી મંદિરે વિસા યંત્ર સાથે માતાજીના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર। ભરૂચમાં ઓસાળા રોડ પરની સોસાયટીમાંથી 12 વર્ષીય બાળક ગુમ। બાળક અન્ય મિત્રોને કહેતો કે હું મુંબઈ જાઉં છું તેમ કહી તપાસ કરતા રેલવે સ્ટેશન ખાતે મુંબઈની ટ્રેનમાં ચડતા બાળક સીસીટીવી કેમેરામાં કેદ। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। ભરૂચની પ્રચલિત ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીને વાહન ચાલક શાહરૂખે બળાત્કારનો ભોગ બનાવી। સી ડિવિઝન પોલીસ મથકમાં શાહરૂખ સામે બળાત્કાર, પોક્સો, અપહરણ સહિતનો ગુનો દાખલ। ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસની નમાજ ઈદગાહ ખાતે યોજાઈ। રમજાનની નમાજ વહેલી સવારે ઈદગાહ ખાતે યોજાતા મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા। રમજાન મુબારકબાદી એકબીજાને પાઠવી। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાનની નમાજ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં એકમેકને રમજાન મુબારકબાદી અપાઈ હતી। ભરૂચ શહેર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમજાન માસમાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી શનિવારે ઈદ ઉલ ફિત્રનો પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી। વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોએ શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઈ ઈદની વિશેષ નમાજ અદા કરી હતી। નમાજ અદા બાદ સૌએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી। શુક્રવારે સાંજે ઈદનો ચાંદ દેખાતાની સાથે જ શહેરના બજારોમાં ભારે ચહલ પહલ જોવા મળી હતી। મુસ્લિમ સમાજના લોકોએ પણ ચાંદના દીદાર કર્યા બાદ એકબીજાને ચાંદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ શનિવારે ઈદનો તહેવાર મનાવવામાં આવ્યો હતો। ઈદના દિવસે નાનાથી લઈને વડીલોએ પણ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈ નમાજ અદા કરી દેશ વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે દુઆઓ માંગી હતી। ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાજ અદા કરવામાં આવી હતી। નમાજ બાદ લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત કરી દૂધ, સેવૈયા સહિતની પરંપરાગત મીઠાઈઓનો આસ્વાદ પણ લીધો હતો। સમગ્ર જિલ્લામાં ઈદનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર તથા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। ભરૂચમાં બંબાખાના સ્થિત ઈદગાહ દરગાહ ખાતે પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની નમાજ કરી હતી। બંબાખાના નજીક પણ આવેલ ઈદગાહ દરગાહ ખાતે પણ મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રમજાન ઈદની નમાજ અદા કરી હતી। रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुन्नीवाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक्फ ट्रस्ट की जानिब से इनके तमाम जिम्मेदारान की जानिब से भरूच की आवाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत वाला माहौल बरकरार रखे और अल्लाह तबारक व ताला हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे। और हम तमाम भरूच ईदगाह की ट्रस्ट की जानिब से भरूच के आला अफसरान, कलेक्टर साहब, DSP, DYSP साहब तमाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।
ભરૂચમાં ચૈત્ર નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી મંદિરે વિસા યંત્ર સાથે માતાજી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. ચૈત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે પણ મા અંબાજીના મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રિનો આજે ધાર્મિક મહત્વ રહ્યું છે. ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં શક્તિપીઠનો દરજ્જો પામેલા અંબાજી મંદિરની રોમાંચક કથા 2000 વર્ષ પ્રાચીન રહેલી છે. મંદિરમાં એક વિસા યંત્ર છે જેમાંથી અવિરતપણે પાણી વહી રહ્યું છે. અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર. અને આ મંદિરને વર્ષ 2015માં શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે. મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે જ પ્રમાણે આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે. અને આ મંદિરમાં રહેલા વિસા યંત્રનું પણ અનેરું મહત્વ રહેલું છે. ભરૂચના દાંડિયા બજારના અંબાજી મંદિરે પણ માતાજીને નવરાત્રિમાં અલગ અલગ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી મંદિરની સ્થાપના સંવત 7માં 2065 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અને આ પ્રાચીન મંદિરમાં વર્ષો પહેલાથી વિસાયંત્ર, શંકર પાર્વતીના 2 શિવલિંગ, ગણેશજી, હનુમાનજી અને રામ લક્ષ્મણ સીતા સહિત ચંદન સુખડના કાષ્ટની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેનો ઉલ્લેખ ભરૂચના ઇતિહાસમાં અને રેવા પુરાણોમાં અંકિત કરવામાં આવ્યો છે. આ મંદિરમાં રહેલા વિસા યંત્રમાંથી સતત પાણી વહે છે, જે અલૌકિક છે. આ યંત્રમાં દર્શન માટે સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે. મંદિરમાં સૌપ્રથમ ચંદન અને સુખડમાંથી બનાવેલી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા અંબાજી માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં જ ભરૂચ જિલ્લાના દાંડિયા બજારના શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસ ભક્તો માતાજીની ભક્તિમાં લીન બની ઉપવાસ કરીને ઉપાસનામાં મગ્ન બન્યા છે. આજે તમામ ભક્તોને જય માતાજી. આજથી આપણા ભરૂચમાં અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રનો મહોત્સવ પ્રારંભ થયેલો છે અને આજે સવારે 7 થી 8:30 આપણે શુભ મુહૂર્તમાં કળશની સ્થાપના, જ્યોતની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરની માહિતી હું જણાવું છું કે આ મંદિર સંવત 7 જ્યારે વિક્રમ સંવત ચાલુ થયો એ સમયમાં ચંદન સુખની મૂર્તિ, વિસાયંત્ર, શંકર પાર્વતી, ગણેશજી, હનુમાનજી તથા 2 શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા જે તે સમયના માઈ ભક્તોએ કરેલી હતી. અને એ મંદિરની સ્થાપનાથી આજે આ મંદિર આશરે 2075 વર્ષ જૂનું માનવામાં આવે છે. કેમ કે સંવત 7ની ગીતા જે કોઈ વ્યક્તિએ આ મંદિરમાં મૂકેલી હતી તે હસ્તલેખિત પત્રિકા એ આજે બી અમારી પાસે મોજૂદ છે, જે મારી પાસે જોવા મળે છે. અને આ મંદિરમાં જેટલું મહત્વ મોટી અંબાજીનું છે એટલું જ મહત્વ આ મંદિર ધરાવે છે. અને જે ચૈત્રી નવરાત્ર, આસો નવરાત્ર જેવી ધાર્મિક કાર્યક્રમ જે મોટી અંબાજીમાં કરવામાં આવે છે એ જ વિધિથી અંગારી કરવામાં આવે છે. અને આજે 100 વર્ષથી અમે મોટી અંબાજીમાં જે વિધિ થાય છે તે અમે વિધિ અંગારી કરીએ છીએ. ભરૂચમાં ઓસારા રોડ પરની સોસાયટીમાંથી 12 વર્ષીય બાળક ગુમ થતા રેલવે સ્ટેશન ખાતે મુંબઈની ટ્રેનમાં ચડતા સીસીટીવીમાં કેદ થતા ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ઓસારા રોડ ઉપરની શિવાલિક એવન્યુ સોસાયટીમાં રહેતા શિવપ્રકાશ નાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 12 વર્ષીય બાળક તેમનો સોસાયટીમાં બાળકો સાથે રમી રહ્યો હતો અને તે ગુમ થતા ફરિયાદીનું બાળક અન્ય બાળકોને મુંબઈ જવાનું છે તેવું કહેતા હોય, જેથી ફરિયાદી તાત્કાલિક પોલીસ મથકે પહોંચતા પોલીસે પણ ભરૂચ રેલવે સ્ટેશન ઉપરના સીસીટીવી ચકાસતા સાંજના 7:29 ઉપર મુંબઈ તરફ જતી ટ્રેનમાં બાળક બેઠેલો હોવાની હકીકત સામે આવતા અને પોલીસે ફરિયાદીની તાત્કાલિક બાળકની અપહરણ અંગેનો ગુનો દાખલ કરી તેની શોધખોળ કરવા માટે મુંબઈ પોલીસ રવાના થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચની પ્રચલિત ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીને વાહન ચાલક શાહરૂખે બળાત્કારનો ભોગ બનાવતા ચાલક સામે બળાત્કાર, પોક્સો, અપહરણનો ગુનો દાખલ કરાયો છે.
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ભોગ બનનારના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ભોગ બનનાર ભરૂચની એક પ્રચલિત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વાહન ચાલક મુસ્લિમ અને હલદર ગામનો રહીશ શાહરૂખ રુસ્તમ ગોહિલ ઉંમર વર્ષ 25 હોય અને તેણે ફરિયાદીની સગીર વયની વિદ્યાર્થીનીઓને વાનમાં લઈ જતી વખતે અનેક વખતે વાનમાં અને અન્ય સ્થળે અવાવરું જગ્યાએ ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય અને યુવકે વિદ્યાર્થિનીની ના સમજ હોય જેનો ગેરલાભ ઉઠાવી વિદ્યાર્થિનીનું યુવકે ગંભીર પ્રકારનું શારીરિક શોષણ કર્યું હોય અને શાહરૂખ ગોહિલની તાત્કાલિક પોલીસે પણ આ બાબતે ધરપકડ કરી છે. બળાત્કાર, પોક્સો, અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી બંનેના મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત કરી છે. જોકે સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થિનીને દુષ્કર્મનો ભોગ બનાવતા સ્કૂલ વાહન ચાલકો પર વાલીઓ કેટલો ભરોસો પોતાના સગીર સંતાનોને અભ્યાસ અર્થે મૂકશે તેવા સવાલો વચ્ચે શું સ્કૂલ વાહન ચાલકોના નંબર સાથે સ્કૂલના સંચાલકો યાદી રાખે છે? હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે ગંભીર કિસ્સો માનવામાં આવે છે અને આ કિસ્સા બાદ વાલીઓ પોતાના સંતાનોને વાનના ભરોસે અભ્યાસ અર્થે મોકલશે. વાહન ચાલકો માટે અનેક સવાલો વચ્ચે વાલીઓની પણ ચિંતામાં વધારો થયો હોય તેમ ભરૂચની સૌથી પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સ્કૂલના વાહન ચાલકે જ વિદ્યાર્થિનીને વારંવાર દુષ્કર્મનો ભોગ બનાવતા આખરે સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થઈ ગયો છે. ઝૂલેલાલ મંદિરે ચેટી ચાંદ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભરૂચના ઐતિહાસિક ભાગાકોટ ઓવારે આવેલા ઝૂલેલાલ મંદિર અને વરુણદેવના મંદિર જિલ્લા અને રાજ્યભરમાં વસતા સિંધી સમાજ માટે તીર્થ સ્થાન ગણાય છે અને ચેટીચાંદ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. ચેટીચાંદ પર્વ નિમિત્તે સામૂહિક જનેઉ સંસ્કાર તથા દિવસભર ભજન કીર્તન, પૂજન, બહિણાણા સાહેબની શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતું. આ સાથે સંધ્યાના સમયે પણ આરતી મોટી સંખ્યામાં સિંધી સમાજના આગેવાનો અને સભ્યો જોડાયા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝૂલેલાલ પંથના 26મા ગાદીપતિ ઠાકુર સાઈ મનીષલાલ સાહેબ તથા સમાજના આગેવાન ભરત વાઘવાની, પંકજ હળિયાણી, મનોજ હળિયાણી, કિરણ મગનાણી સહિતના સભ્યો પણ જોડાયા હતા. खटी आयो खैर सा वो जमाना तेरी जिंदगी तू वो जमाना भरूच शहर के मिली सजायो પિતા નવાબ હોય અને કોઈ કારણોસર પિતા પોતાના વંશજને એટલે કે પોતાના પુત્રને પાઘડી બાંધી રાજવંશની કારકિર્દી સોંપી દે છે. ભરૂચના રાજવંશ પરિવાર તરીકે ભરૂચના નવાબમાં વર્ષોથી ચાલતી પરંપરા કે જે દર પેઢી નવાબ પ્રથા પોતાના વંશજને અર્પણ કરવામાં આવે છે, જે પ્રસંગને દસ્તાર કહેવામાં આવે છે, જેમાં પિતા નવાબ હોય અને કોઈ કારણોસર પિતા પોતાના વંશજને એટલે કે પોતાના પુત્રને પાઘડી બાંધી રાજવંશની કારકિર્દી સોંપી દે છે. આજે પણ કંઈક આવું જ થયું છે. ભરૂચમાં સુજાત અલી ખાન જેઓ ભરૂચના 7મા નવાબ હતા, ત્યાર પછી ભરૂચના 8મા નવાબ તરીકે એમના પુત્ર વજાહત અલી ખાન હતા અને હવે 9મા નવાબ તરીકે આદિલ અલી વજાહત ખાનને એમના
પિતા વજાહત અલી ખાન તરફથી ભરૂચના 9મા નવાબ તરીકેના આ ગૌરવપૂર્ણ સમારંભમાં ઘોષણા કરીને દસ્તારબંધીનો પવિત્ર કાર્યક્રમ ભરૂચની હજરત એદ્રુસ બાવાની દરગાહ ઉપર કરવામાં આવ્યો હતો. 182 વિધાનસભા માટે ફાળવેલી બસનું ભરૂચમાં ધારાસભ્યએ શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા દિશામાં એક મહત્વ પગલું તરીકે ભરૂચની પાટણ સુધી નવી એસટી બસ સેવા કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની 182 વિધાનસભા માટે 182 બસોની ફાળવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. ભરૂચ ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે તેમની સાથે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ પરેશલાલ, ભરૂચ પાલિકા સભ્ય હેમેન્દ્ર પ્રજાપતિ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સલામત સવારી એસટી અમારી મંત્રને સાર્થક કરતી આ સેવા ભરૂચની પાટણ સુધી સીધી કનેક્ટિવિટી પૂરી પાડવાની મહત્વ સાબિત થનાર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી, જેઓ ગૃહ અને વાહન વ્યવહાર વિભાગનો હવાલો પણ સંભાળે છે, એમની વિશેષ ઉપસ્થિતિમાં 2 દિવસ પહેલાં ગાંધીનગર ખાતે રાજ્યની 182 વિધાનસભાઓમાં 182 બસોનું લોકાર્પણ કર્યું છે. એના ભાગરૂપે આજે ભરૂચ એસટી તંત્ર દ્વારા ભરૂચથી પાટણ, અમદાવાદ, મહેસાણા થઈને આ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં જવા માટે સીધી કોઈ કનેક્ટિવિટી ભરૂચ જિલ્લામાંથી નહોતી. આ બસનું લોકાર્પણ થવાથી ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને સીધી ઉત્તર ગુજરાતની પણ સેવાઓ મળશે. સવારે આ બસ પાટણ જશે ભરૂચથી અને સાંજના સમયે પાટણથી ભરૂચ પરત ફરશે, જેનો લાભ ભરૂચ જિલ્લાના નાગરિકોને મળવાનો છે. એ આપણે આજે આ લોકાર્પણના કાર્યક્રમના માધ્યમથી પ્રજાને આપણે જણાવવા માંગીએ છીએ. ભરૂચ નગરપાલિકાનો ગુમાસ્તા ધારકોએ 2025-26નો વ્યવસાય વેરો ભરવાનો રહેશે, નહીતર 18% પેનલ્ટી સાથે વસૂલાશે તેની નોંધ લેવી. આથી ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી દુકાનો, વેપારી સંસ્થાઓ, હોટલો, પ્રાઇવેટ બેંકો, પ્રાઇવેટ સ્કૂલો, દરેક પ્રકારના ક્લાસીસ, કેબલ ઓપરેટરો, વીમા એજન્ટ, દલાલ તથા સોલિસિટરો, કાયદા વ્યવસ્થા અને નોટરી સહિતની આર્કિટેક્ટ તથા એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટો, એકાઉન્ટો અને આંગળીયા પેઢી સહકારી મંડળીઓ વગેરેના ધંધા ધારકોને સૂચના આપવામાં આવે છે કે દરેક ધંધાકીય સંસ્થાનો 2025-26ના વર્ષનો બાકી પડતો વ્યવસાય વેરો નગરપાલિકાની કચેરી, ગુમાસ્તા ધારા તથા વ્યવસાય વેરા શાખામાં ભરવાનો રહેશે. વ્યવસાય વેરો ન ભરનારને વાર્ષિક 18% લેખે તેમજ માસિક 0.5% લેખે વ્યાજ સાથે વ્યવસાય વેરો ભરવાનો રહેશે. તેમજ 6 ઓક્ટોબર 2022ના ગુજરાત રાજ્યના પરિપત્ર અનુસંધાને દૈનિક રોજના દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર વેપારી સંસ્થાઓને નોંધ લેવા ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
मुख्य समाचार पर फरी एक नजर। ભરૂચ જિલ્લામાં મા જગદંબાની આરાધનાનો પર્વ ચૈત્ર નવરાત્રિની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી। શક્તિપીઠ અંબાજી મંદિરે વિસા યંત્ર સાથે માતાજીના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર। ભરૂચમાં ઓસારા રોડ પરની સોસાયટીમાંથી 12 વર્ષીય બાળક ગુમ। બાળક અન્ય મિત્રોને કહેતો કે હું મુંબઈ જાઉં છું તેમ કહી તપાસ કરતા રેલવે સ્ટેશન ખાતે મુંબઈની ટ્રેનમાં ચડતા બાળક સીસીટીવી કેમેરામાં કેદ। પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। ભરૂચની પ્રચલિત ખાનગી સ્કૂલની વિદ્યાર્થીનીને વાહન ચાલક શાહરૂખે બળાત્કારનો ભોગ બનાવી। સી ડિવિઝન પોલીસ મથકમાં શાહરૂખ સામે બળાત્કાર, પોક્સો, અપહરણ સહિતનો ગુનો દાખલ। ભરૂચ જિલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસની નમાઝ ઈદગાહ ખાતે યોજાઈ। રમજાનની નમાઝ વહેલી સવારે ઈદગાહ ખાતે યોજાતા મોટા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો એકત્ર થયા। રમજાન મુબારકબાદી એકબીજાને પાઠવી। તો અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર। I